ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આપણે સરવાળો કરી અને ગુણાકારનો જવાબ લાવવાનો છે. ગયા વિડીયોમાં જોયું હતું તમે, સરળ રીતે તમને સમજાવ્યું હતું. ફરી એકવાર એવું એક્ઝામ્પલ લઈને આવ્યો છું. તો તમે રેડી છો ને તૈયાર શીખવા માટે? તો ચલો બાળકો, રેડી થઈ જાઓ. બરોબર. તો હવે આપણે ગુણાકારનો જવાબ સરવાળો કરીને મેળવવાનો છે. બરાબર બાળકો? તો આપણે હવે ફરી એક્ઝામ્પલ એવું લઈએ જેથી તમને રીત સરળ રહે. તો આપણે સૌપ્રથમ તો પહેલાં ટોપિક લખી દઈએ. ગુણાકારથી ગુણાકારનો જવાબ સરવાળાથી મેળવીએ. બરાબર. તો ચલો બાળકો, સૌપ્રથમ આપણે 88 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? બરાબર. એ જ રીતે 66 ગુણ્યા 6 બરાબર કેટલા? એ જ રીતે 44 ગુણ્યા 9 બરાબર કેટલા? એ જ રીતે 33 ગુણ્યા 2 બરાબર કેટલા? તો બાળકો, આપણે ફરી એકવાર પેલા વિડીયોમાં જોયું હતું એ જ રીતે હવે ફરી એકવાર જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા લઈશું આ એકમનું અંક અને આ સંખ્યાનું બંનેનો ગુણાકાર કરીએ. સૌપ્રથમ તો 4 એકા 8 એકા 8, 8 દુ 16 અને 8 તરી કેટલા થાય બાળકો? 8 તરી 24. તો 8 તરી 24. એ જ રીતે આપણે અહીંયા લખશું, આ એકમનો અંક લઈશું. આ 6 અને આ 6 નો ગુણાકાર કેટલો થાય બાળકો? 6 × 6 = 36. કેટલો થાય બાળકો? 36. એ જ રીતે આપણે નીચે લખશું 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 તરી 16, 4 પંચા 20, 4 છક 24, 4 7 28, 4 8 32, 4 9 36. કેટલા થાય બાળકો? 4 9 36. કેટલા થાય બાળકો? 4 9 36. હવે આ બંનેનો સરવાળો આપણને અહીં લખવાનો. બરાબર. તો આ 2 અને આ 4નો સરવાળો કેટલો થાય બાળકો? તો અહીંયા 6 થાય. 4 અને 2 બરાબર 6. એ જ રીતે 3 અને આ 6નો સરવાળો કેટલો થાય? 6 પછી 7 8 ને 9 9. એ જ રીતે અહીંયા 3 અને 6નો સરવાળો કેટલો થાય બાળકો? 9. તો આપણે 88 ગુણ્યા 3નો સરવાળો 264 થાય. તો આપણે જોઈ લઈએ, રકમ અહીંયા કરીએ. તો 88 ગુણ્યા 3, 8 તરી 24નો ચોકડો વધી 2, 8 તરી 24, 25 ને 26. બરાબર. તો આ જવાબ આપણો સાચો. એ જ રીતે આ 6 × 6 = 36. 36, 3 અને 6 36 થઈ ગયા. બંનેનો સરવાળો 3 અને 6નો સરવાળો કેટલો થાય બાળકો? 9. એટલે આ પણ સાચું છે. એ જ રીતે 44 ગુણ્યા 9 બરાબર 4 9 36, 3 અને 6 બંનેનો સરવાળો કેટલો થાય બાળકો? 9. એટલે આ પણ સાચું છે. હવે 32 ગુણ્યા 2નો જવાબ તમારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું. આ જ રીત સરળ રીતે જોજો. તમે આ રીતે જોજો આ જવાબ, અને આ રીતે કરીને જોજો. સરવાળો સાચું પડે તો તમારી આ રીત સાચી અને સરળ. બરાબર. આ રીત સરળ પડી કે આ રીત તે પણ કોમેન્ટમાં જણાવજો, અને આનો જવાબ પણ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.